નવનીતભાઈ છે તેમના ઉપર જીવલેણ હુમલો થયો ને આ સમગ્ર ઘટનાની પાછળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું પણ નામ સામે આવ્યું હતું। નવનીતભાઈ તે વ્યક્તિનું નામ બોલી રહ્યા છે તો પછી તેમની સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? એ જ વાત લીંબડીના આગેવાનો છે લોકો દ્વારા પૂછવામાં આવી છે। એટલું જ નહીં, જે લીંબડીના કોળી સમાજના લોકો છે એ લોકો એક રેલી કાઢી હતી ને બાદ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને આ સમગ્ર વિષયને લઈને એસઆઈટીની રચના તો કરવામાં આવી છે, પરંતુ જે રીતે નવનીતભાઈ દ્વારા આરોપીનું નામ બોલવામાં આવી રહ્યું છે તો પછી તેમના સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? એટલું જ નહીં, કોળી સમાજના આગેવાનોએ જે મુખ્ય આરોપી છે એમનો વરઘોડો કાઢવામાં આવે એવી પણ માંગ કરી છે। સૌથી પહેલા તો તે લોકોએ જે આવેદનપત્ર આપ્યું હતું એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને બાદ કોળી સમાજના આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। મારું નામ તેજાભાઈ નરસિંહભાઈ મેટાલિયા, કોળી સમાજના બાવન પ્રમુખ। આજે મેં આવેદનપત્ર આપી દીધું છે કે અમારે બગદાણા જે નવનીતભાઈ ઉપર હુમલો થયો એને અમે વખોડવી છીએ અને જે મેન આરોપી છે એને કોઈને હજુ પકડ્યા નથી, એ પકડાય એને અંદર કરે એમાં અમારે બધા સમાજની માગણી છે। તો ભગીરથ કોળી પટેલ મારું નામ છે। બાવન ગામ તેજાભાઈ પટેલ, પછી ત્યાંના બાવન ગામના સમસ્ત કોળી સમાજ લીંબડી તાલુકાના આજે અમે લીંબડી ખાતે આવેદનપત્ર આપેલ છે અને બગદાણા ખાતે જે બનાવ બનેલ છે નવનીતભાઈ ઉપર તેના સાચા ગુનેગારો જે છે જયરાજભાઈ આહિર એમના પર જે નવનીતભાઈને જે જીવલેણ હુમલો કર્યો છે એમને સાચી રીતે તટસ્થ રીતે તપાસમાં એમનું નામ આવે અને એમનો વરઘોડો નીકળે એવી અમારી બધાની માંગ છે।